ભાવનગરમાં અનેક દર્દીઓ દર્દથી પીડાતા હોય છે, તેની સાથે તેઓ ઓપરેશનથી પણ દૂર રહેતા હોય છે અને દર્દથી પીડા ભોગવતા હોય છે, જેથી ઓપરેશન વગર પેઇન મેનેજમેન્ટ દ્વારા જેને સુપર સ્પેશિયાલિસ્ટ પણ કહી શકાય તેવી સારવાર જેલ રોડ પર ભાવનગર પેઇન એન્ડ સ્પાઇન સેન્ટર ડોક્ટર મિત્તલ લીંબાણી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, જેનો લાભ અનેક દર્દીઓએ લીધો અને દર્દ મુક્ત થઈને ખુશી વ્યક્ત કરી રહ્યા છે। ડોક્ટર મિત્તલ લીંબાણી દ્વારા પેઇન મેનેજમેન્ટ દ્વારા કમરના મણકાની ઘૂંટણના દુખાવા, શોલ્ડર સહિત શરીરના વિવિધ ભાગોમાં દુખાવો થતો હોય તેના MRIને બરાબર ચેક કર્યા પછી ઓપરેશન થિયેટરમાં જ જે દુખાવો થવાનું કારણ હોય છે ત્યાં ઓપરેશન વગર લેટેસ્ટ ટેકનોલોજી દ્વારા સારવાર કરવામાં આવે છે। જો કે આ સારવાર એક્સ-રે અને સોનોગ્રાફી મારફતે દર્દીના દર્દની ચકાસણી કરવામાં આવે છે અને લેટેસ્ટ ટેકનોલોજી અને દવા દ્વારા દર્દથી મુક્ત કરવામાં આવે છે, તેમ ડોક્ટર મિત્તલ લીંબાણીએ જણાવ્યું હતું। ચૌહાણ હિતેશભાઈ બી મને સ્પાઇનની તકલીફ હતી, 3-4 મહિના હેરાન થયો, પછી બેન પાસે આવ્યો। તકલીફમાં બેન મને ગાદી 3 ખસી ગઈ હતી ને ઓપરેશન કરવાનું 2-3 જણે કીધું હતું। પછી મને કીધું કે હેતલબેન પાસે જાઓ એટલે તમને વગર ઓપરેશન ઓકે કરી દે। ઉભો નહોતો, 2 જણ ઉભો કરે ત્યારે ઉભો થાવ, એવો દુખાવો હતો। પછી બેન પાસે આવ્યા, ઓકે કરી દીધું। અત્યારે મને ફૂલ એટલે ફૂલ સારું છે। ખુશ છો તમે? હા, ફૂલ। એની મેળે ઉભા થઈએ કે જઈએ કે ગાડી અકાલીએ કે ને કઈ મેળે પોતે એકલા ઉભા નતા થતા। ગાડી ચલાવે છે? અમે કઈ ગાડી લઈને આવ્યા અત્યારે અહીંયા, ના કે 4 વ્હીલ લઈને જ અહીંયા આવતા। અત્યારે પોતે ઈ ગાડી અકાલીને હું બેસીને આવી હારે। મારું નામ ડૉક્ટર હેતલ લીંબાણી છે। હું ભાવનગર પેઇન એન્ડ સ્પાઇન સેન્ટર ખાતે એઝ અ પેઇન એન્ડ સ્પાઇન સ્પેશિયાલિસ્ટ તરીકે કાર્યરત છું। ભાવનગરમાં જેલ રોડ પર મારું હોસ્પિટલ આવેલું છે। ઓકે, સો પેઇન મેનેજમેન્ટ એ એક નવી સ્પેશિયાલિટી છે, જે સુપર સ્પેશિયાલિટી પણ કહી શકાય। પેઇન મેનેજમેન્ટ વડે દરેક પ્રકારના દુખાવાની સારવાર કરવામાં આવે છે। હવે આ સારવાર એવા દર્દીઓ કે જે દવાથી કંટાળી ગયા છે અને ઓપરેશન નથી કરાવવું અથવા તો ઓપરેશન જોખમી છે, એના માટે પેઇન મેનેજમેન્ટ સારવાર કરવામાં આવે છે। તો ટૂંકમાં એટલું કહી શકાય કે આ દવા અને ઓપરેશન વચ્ચેની સારવાર છે, જે બધી જ સારવાર ઓપરેશન થિયેટરમાં જ થાય છે, પરંતુ ઓપરેશન જેવું કોઈ પણ જોખમ દર્દીને હોતું નથી। જો કોઈ પણ પેશન્ટ હોય, કમર દુખે છે, ગાદી ખસી ગઈ છે, એના કારણે પગમાં દુખાવો જાય છે, તો એક વખત MRIમાં એમનું નસ દબાવવાનું કન્ફર્મ થાય પછી ઓપરેશન થિયેટરમાં જ જે દુખાવો કરતી નસ છે ત્યાં જ IATV એટલે કે એક્સરે અથવા તો સોનોગ્રાફીના ગાઈડન્સ હેઠળ એ જ દુખાવાની નસને આપણે પકડીએ, એટલે કે જે ઉદ્ભવ સ્થાન છે એ પકડી અને ત્યાં આપણે સારવાર કરીએ છીએ। એ સારવાર દવાઓથી પણ થાય છે અથવા તો લેટેસ્ટ એડવાન્સ ટેકનોલોજી કે રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન, જેના દ્વારા નવને બ્લોક કરી અને પેઇનમાં રાહત આપી શકાય। એટલે કે ઓપરેશન થિયેટરમાં જ સ્પાઇન માટેની ટ્રીટમેન્ટ થાય છે। મેડમ, ઘૂંટણના દુખાવા માટે પેઇન મેનેજમેન્ટ સારવાર માટે કયો વિકલ્પ છે, શું કહેશો? ઘૂંટણના દુખાવા માટે તો ઘણી બધા ઓપ્શન્સ છે, પણ પહેલા આપણે જોવું પડે કે કયા પ્રકારનો દુખાવો છે। ઘૂંટણના દુખાવા એટલે કે ઓસ્ટિયોઆર્થરાઇટિસના 4 સ્ટેજ હોય છે। જો શરૂઆતના સ્ટેજમાં જ પેઇન મેનેજમેન્ટ કરવામાં આવે તો પેશન્ટને ખૂબ જ ફાયદો થાય છે। એમાં અમે PRP, સ્ટેમ સેલ ઇન્જેક્શન અથવા તો બોન મેરો એસ્પિરેટ, આ બધી સારવાર કરવામાં આવે છે। સાદી ભાષામાં કહું તો જેમ કંઈ આપણને વાગ્યું હોય તો એ રૂજાઈ જાય છે, એ રૂજાવાના એટલે કે હિલિંગ માટેના સેલ્સ આપણા બોડી એટલે કે શરીરમાં જ હોય છે। આ ટ્રીટમેન્ટમાં પેશન્ટના પોતાના જ બ્લડમાંથી એ હિલિંગ એટલે કે જે સેલ્સની કામ છે રિપેર કરવાનું, એ છૂટા પાડી એક સ્પેસિફિક મશીનમાં અને પછી જ્યાં ભાગમાં ઘસારો છે, ગાદી ફાટી ગઈ છે, લિગામેન્ટની ઇન્જરી છે, ત્યાં ઇન્જેક્શનથી લાઈવ એક્સરે ગાઈડન્સ હેઠળ આપવામાં આવે છે। આ રીતે કરવાથી કુદરતી રીતે જ ઓપરેશન વગર એમનો સાંધો બચાવી શકાય છે। કયા કયા દુખાવા માટે સારવાર પેઇન મેનેજમેન્ટ વર્ક કરી શકાય? પેઇન મેનેજમેન્ટમાં દરેક પ્રકારના દુખાવાની સારવાર કરી શકાય, જેમાં સામાન્યતઃ કમરની એટલે કે સ્પાઇન પ્રોબ્લેમ્સ, ની ગોઠણના દુખાવા છે, શોલ્ડર પેઇન, કેન્સર પેઇન, સ્નાયુના દુખાવા, ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા, કોઈ પણ નસોના દુખાવા, એટલે ટૂંકમાં કહું તો ઈચ અને એવરી પેઇન, દરેક દુખાવાની સારવાર પેઇન મેનેજમેન્ટ વડે શક્ય છે।